નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ લેવડ દેવડની બાબતોમાં સાવધાની રાખવાનો રહેશે. આજે દાન ધર્મના કામમાં તમારો રસ વધશે. આર્થિક બાબતોમાં આજે સાવધાની રાખવી પડશે. છુપા શત્રુઓથી આજે તમારે ખાસ સાવધાની રાખવાની જરૂર છે અને કોઈ કામ અધૂરું રહેશે, જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. કોઈ પણ વાદ વિવાદમાં પડવાથી બચવું પડશે અને વિદ્યાર્થીઓનું મન આજે અભ્યાસ સિવાય અહીંયા ત્યાંની બાબતોમાં વધારે રહેશે. વૃષભ રાશિના જાતકોને આજે કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. વેપારમાં આજે પ્રગતિ થશે અને નવા લોકો સાથે મુલાકાત થશે, જેનાથી ભવિષ્યમાં લાભ થઈ રહ્યો છે. સરકારી નોકરી કરી રહેલા લોકોને આજે પ્રમોશન મળી શકે છે અને પરિવારના કોઈ સભ્યના લગ્નમાં અવરોધ આવી રહ્યો હશે તો તે પણ દૂર થશે. આજે અંગત બાબતોમાં બહારની વ્યક્તિની સલાહ લેવાથી બચો, નહીં તો વિવાદ થશે. મિથુન રાશિના જાતકોના પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. સમાજમાં તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે અને આજે તમારી સુખ સુવિધાઓમાં પણ વધારો થશે. પારિવારિક મતભેદ આજે પૂરા થશે અને બેન્કિંગ કે ફાઇનાન્સ સેક્ટર સાથે સંકળાયેલા લોકો માટે આ દિવસ ખૂબ જ લાભદાયી રહેશે. આજે આ રાશિના જાતકોએ તેમની મહિલા મિત્રોથી ખૂબ જ સાવધાની રાખવી પડશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે અને આજે તમને એક પછી એક નવી તક મળતા તમારું મન પ્રસન્ન રહેશે. લાંબા ગાળાની યોજનાઓ સફળ થવાની શક્યતા છે અને આજે પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે અને લાંબા સમય બાદ જૂના મિત્રો સાથે મુલાકાત થશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધનલાભ લઈને આવશે. પરિવાર પાસેથી આજે તમને પ્રેમ અને સંપૂર્ણ સાથ સહકાર મળશે. આજે તમારે સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખવું પડશે અને બિઝનેસ કરી રહેલા લોકોને કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈને આગળ વધવું હિતાવહ રહેશે. સાસરિયાઓ તરફથી આર્થિક લાભ શક્ય છે અને માતાજી આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. આજે તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે. વેપારમાં આજે મનચાહ્યો લાભ થશે અને પાર્ટનરશિપમાં કામ કરી રહ્યા હશો તો તમને લાભ જ લાભ થઈ રહ્યો છે. રાજકારણમાં આગળ વધી રહેલા લોકો માટે આજનો દિવસ મહત્વનો રહેવાનો છે અને જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આજે મિત્ર માટે તમારે પૈસાની થોડી વ્યવસ્થા કરવી પડશે અને કોઈને પણ વિના માંગે સલાહ ન આપશો. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે કામના સ્થળે તમારે તમારા છુપા શત્રુઓથી સાવધાની રાખવી પડશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકોના રહસ્યો આજે સામે આવી શકે છે અને મિત્રોના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા સતાવતા મન થોડું વ્યર્થ રહેશે. ધાર્મિક આયોજનમાં સહભાગી થવાનો મોકો મળી શકે છે અને દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી સારા સમાચાર સાંભળવા મળશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ વિના કારણ વાદ વિવાદમાં પડવાથી બચવાનું રહેશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોના કામમાં થોડો વિલંબ આવી શકે છે અને આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે. કોઈ હરીફાઈમાં ભાગ લીધો હશે તો આજે તેમાં પણ સફળતા મળશે અને સંતાનને આજે મન થોડું ઉદાસ રહેશે. જીવનસાથી તમારી પાસેથી આજે કોઈ વસ્તુની માંગણી કરશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી બચવાનું રહેશે. આજે તમારે તમારા બિઝનેસ પર ખાસ ધ્યાન રાખવું પડશે અને વિરોધીઓ આજે તમને પરેશાન કરવામાં કોઈ કમી બાકી નહીં રાખે, પરંતુ માતા પિતાના આશીર્વાદથી આજે તમે તેમાંથી સરળતાથી બહાર આવી શકશો. આજે મોટાની સલાહ લઈને અનુસરવું તમારા માટે ફાયદાકારક રહેશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો રહેવાનો છે. આજે તમારે અટકી પડેલા પૈસા પાછા મળી શકે છે અને તમને ધાર્મિક યાત્રા પર જવાનો મોકો મળશે. તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થતાં તમારું મન પ્રસન્ન રહેશે અને પિતાજીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. સંતાન પાસેથી તમારે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે અને જીવનસાથી માટે કોઈ સરપ્રાઇઝનું પ્લાનિંગ કરશો.
કુંભ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. આજે તમારે તમારી રહેણીકરણીમાં સુધારો લાવવો પડશે. કોઈ સહયોગથી તમારી છેતરપિંડી થવાની પૂરેપૂરી શક્યતા છે અને તમારે તમારી લાઈફસ્ટાઈલને જાળવી રાખવી પડશે. પરિવાર સાથે હસી ખુશીથી સમય પસાર કરશો અને આજે તમારે તમારી ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવો પડશે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્વની માહિતી સાંભળવા મળી શકે છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યમાં આગળ વધીને નામ કમાવનારો રહેશે. વેપાર કરી રહેલા લોકોને આજે લાભ થઈ રહ્યો છે અને પાર્ટનરશિપ કરતી વખતે તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. કાયદાકીય બાબતોમાં ખાસ સાવધાની રાખવી પડશે અને આવકમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. આ સાથે જ આજે તમે સરળતાથી બીજાનો વિશ્વાસ જીતી લેશો અને સંતાન તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે.